વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા દુનિયાના સૌથી સારા ખોરાક પર સર્વે કરવામાં આવ્યું. WHO ની ટીમ પૂરી દુનિયામાં સર્વે કરે છે અને આના માટે 3 પ્રકારના ટેસ્ટમાં ખરું ઉતરવાનું હોય છે. પહેલું કે તે બનાવવામાં સૌથી સરળ હોય, બીજું કે તેમાં બધા જ પ્રકારના પોષક તત્વો હોવા જોઈએ અને ત્રીજું કે તે ટેસ્ટી પણ હોવો જોઈએ. આખી દુનિયામાં આ રિસર્ચ બાદ એક પૌષ્ટિક ખોરાકની ડિશ મળી છે જે આ ત્રણેય ટેસ્ટમાં ખરી ઉતરે છે અને આ ડિશનું નામ છે દાળ ભાત. ભારતના બધા જ રાજ્યોમાં દાળ અને ભાત અલગ અલગ રીતે ખાવામાં આવે છે. WHO ની ટીમ એમની સાથે દાળ ભાતનું સેમ્પલ પણ સાથે લઈ ગઈ અને રિસર્ચ કર્યું કે દાળમાં ફાઇબર, પ્રોટીન, આયર્ન અને જરૂરી મિનરલ્સ હોય છે અને એન્ટીબાયોટિક અને આયોડિનની ઉણપ દાળમાં હળદર અને મીઠાથી પૂરી થાય છે, જ્યારે ભાતમાં કાર્બોહાઈડ્રેટ્સ અને વિટામિન્સ હોય છે. છેલ્લે એવું તારણ નીકળ્યું કે દાળ ભાત સલાડ અને શાક સાથે જો ખાવામાં આવે તો તે દુનિયાનો બેસ્ટ ખોરાક બની જાય છે. આ એકમાત્ર એવો ખોરાક છે કે જેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. દાળ ભાત ખૂબ ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં તૈયાર થતો પૌષ્ટિક ખોરાક છે. તમે આ રિસર્ચથી કેટલા સહેમત છો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.